જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને વાગી ગયા છે અત્યારે, આમ તો બપોર થવા એમ માનો તો પણ સારું, કારણ કે કાલે છે ને દાદા ગયા છે સુરત, માં ગયા છે મારા મોટા નણંદને ત્યાં, એ લોકો ગયા છે મીનાવાડા, દશામાનું વ્રત હતું એટલા માટે. તો બા 2 દિવસ ત્યાં રોકાવા માટે ગયા છે. તો બા કાલે ત્યાં ગયા છે અને કાલુના માન દાદા તો ગયા છે. આજ સવારે પૂર્વા ક્યારે સ્કૂલ જાય ને પેલા સવાર દિવસની પૂર્વા અને યશવી પણ ઘરે નથી, એ પણ સ્કૂલ ગયા છે. અત્યારે આગળ આવતા રહે ઘરે. અને જેનીના પપ્પા તો ઘરે હોય જ નહીં, કારણ કે કંઈકનું કંઈક વાડીએ હાથીનું કામ શરૂ છે, ત્યાં પણ જઈ આવ્યા, ત્યાંથી આવીને સીધા મોવા ગયા છે. અને આપણે ઘરના બધા કામ થઈ ગયા છે. ગાયોને જો અત્યારે વહેલા થોડુંક કામ કરી દીધું છે માણસે આવીને, કારણ કે એમને પણ બહાર જમવા જવાનું હતું એટલા માટે. બધી ખાઈ પીવે છે મસ્ત. અહીંયા જો વાસણ આજે આપણે ગાયોને ખાણ દેવાના તગારા, છાશના ગોળા, બવણા, દહીંના, દૂધની ડોલું બધું મસ્ત ઉટકાઈ ગયું છે. કપડાં પણ ધોવાઈ ગયા છે, કામ બધું થઈ ગયું છે. આપણે છે ને ઘરે એકલાય છે, ઘરનું કામ કરવાનું છે, હારે આપણે 2 ગાયોનું ખાસ તો ઉમાનું ધ્યાન પણ રાખવાનું છે. જો કે ઉમા ઓલું કહેવાય ને આપણા હાથમાં નથી, ભગવાનના હાથમાં છે. તો પણ છતાં આગળ બતાવું, ઉમાને બતાવું પછી બતાવું કે કેમ ધ્યાન રાખવું પડે. આમ તો બધાને બ્લોગમાં બોલું છું એટલે ખબર જ હશે કે કેમ ધ્યાન રાખવાનું છે એટલા માટે. અને આપણી બધી ગાયો જો મસ્ત, વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે. સવારે એમ લાગતું કે વરસાદ આવી જાય ને હું કરશું. ને આપણે આજે ટાશ નખાઈ છે. કાલે તો આખો દિવસ વ્લોગ નહોતો બન્યો, અને ગઈ રાતની ઓલી રાત્રે આપણે ટાશ આવી હતી તો બધી મસ્ત ઢગલા કરાવી દીધા છે અહીંયા. હવે આપણે આ બાવળ અને આખી વાડ કાઢવાની થાય, ને આપણા મસ્ત મજાના કંટોલ આવ્યા ને એ વેલોય કાઢવાનો થાય, કારણ કે હવે શાક કરાય એવું થયું ત્યાં તો કાઢી નાખવાનું થાય એવું છે. આમાં તો નાના કંટોલા ઘણા બધા છે, અને મોટા પણ થવા મળ્યા છે ઘણા કંટોલા. તો અહીંયા તો જો હવે વેલો જવાનો થયો છે ને એટલે કંટોલા વધારે આવશે. આમ જો એ ક્યારે 3-4 કંટોલા આવી ગયા છે. તો આખો વેલો છે ને આ કંટોલાનો છે. તું કેમ પાછળ આવ્યો હે? હાલ તો આપણે એટલી ટાશના ઢગલા કરાવ્યા છે. થોડુંક માટી જેવું છે, બહુ ટાશ જેવું તો નથી. હવે આપણે જરૂર હતી એટલા માટે થઈને આપણે મગાવી લીધા છે. અને આપણે કહેતા હતા ઘણા દિવસથી કે આપણે એક નાનું કામ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ટાશ એટલા માટે ઠલવાડી છે કે ત્યાં આપણે ગાયના દૂધની ડેરી બનાવશું. મતલબ કે તમામ જગ્યાએથી દૂધ આપણે ગાયોનું, જે ગીર ગાયોની ગૌશાળાઓનું બધું નક્કી કરશે, અને દૂધ ખરીદવામાં આવશે અને આપણે બહારની સિટીમાં મોકલવામાં આવશે. હજી આપણે ખાલી ટાશ નાખી છે, હજી તો કામ બને અને શરૂ થતા વાર લાગશે. પણ ધીમે ધીમે કામ શરૂ છે. કંકુ ઊભી છે, ગોરી બેહી ગઈ છે, શક્તિ ખાય છે, ગાંડી નથી દેખાતી. અહીંયા જો આ બધા ખાય છે, ફોનું ને જપસ્વી ને બધા. અને ગાંડી કેમ નથી દેખાતી, તુલસી કેમ નથી દેખાતી, દક્ષાબેન જવાબ કેમ નથી આપતા, કમેન્ટ આવતી હોય છે. બધા જવાબ ધીમે ધીમે મળતા રહે. બસ તમે વિડીયોમાં જોડાયેલા રહ્યો એટલે તમને ઓટોમેટિક બધા જવાબ મળતા રહેશે. અહીંયા પણ આપણે ટાશ નખાવી દીધી છે કે જેથી કરીને ચોમાસામાં પાણી ન ભરાય. અહીંયા થોડુંક પાણી ભરાતું હતું એટલા માટે. ફરી પાછા ખડ થઈ ગયા છે. તો હવે આપણે અત્યારે વાડીનું કામ શરૂ છે. ત્યાં બેલી આખી હાથી હાલી જાય પછી આપણે એમાં નેદવાનું કામકાજ શરૂ કરવાનું છે. નેદાઈ જાય ને પછી આપણે બધું કામ વધારાનું કરશું. અને વાહિંદા પાણી સવારે થયા હતા, અત્યારે નથી કર્યા, કારણ કે એમને જમવા જવાનું હતું એટલે આપણે એમને કંઈ કહેવાય નહીં. અને આપણી ઉમા જુઓ ખાવા પીવાનું અડધું થઈ ગયું છે. ખબર નહીં કેટલા દિવસ કાઢે. એ તો ઉમા શું છે, બહુ ગમે પાસે રહેવું, એને બહુ ગમે. કોક એની પાસે આવે ને તો બહુ જ ગમે મારી ઉમાને. બસ હવે કાઢા એટલા દિવસ નથી કાઢવાના હો, એવું લાગે છે. કામા અને કામા કહેવાય છે. ગાય હંમેશા વૈયાવાની હોય ને ત્યારે આ કામા બેસી જતા હોય છે. બેસી ગયા છે, થોડીક વાર છે. આ છે જ રગ દેખાય છે. બેસી જાય એટલે આપણી ઉમાની ડિલિવરી થઈ જાય. હું આવશે એ તો ખબર નહીં, પણ મારી ઉમા ટૂંક સમયમાં વૈયાઈ જાય એ પાક્કું છે. અને ગંગાને હજી મને એમ લાગશે કે ઉમાની પાછળ વૈયા હે. પહેલાં એવું લાગતું કે ગંગા પહેલાં વૈયા, ઉમા પછી વૈયા, પણ નહીં, ગંગા આવતા ઉતારી ગઈ છે. હજી વૈયાતા વાર લાગશે, કારણ કે ગંગાને કામમાં હજી જરાય ગળા નથી. એટલે જોઈ છી ગંગા ક્યારે વૈયાઈ. ને એક વાતની મને ખુશી છે
કે રાધાજી અહીંયા વીએ ને ચૈત્રી નવરાત્રિ અને આસુ નવરાત્રિ હોય, અને ગંગા મારી જઈએ વીએ ને ત્યારે શ્રાવણ માસ જ હોય. આ પહેલાંની પણ 2 ડિલિવરી આપણે વિડીયોમાં બતાવેલી છે, ત્યારે શ્રાવણ મહિનો હતો. આ વખતે શ્રાવણ મહિનામાં જ વીએ ગંગા. 2 વર્ષ નથી વિયાણી, પણ આખે લઈ વિયાવાની છે તો શ્રાવણ મહિનામાં જ વીએ છે. હવે વાટ છે આઠમ આઠમમાં વીએ કે પછી ક્યારે વીએ બહુ ખબર નહીં એની તો, પણ મારી ઉંમર ટૂંક સમયમાં વીએ જાય. હા, માણસ હોય કે ગાય હોય, જેની પીડા થતી હોય ને ત્યારે કોઈ આવી રીતના પાસે માણસ એને મળી જાય ને, આમ ખાલી એને આમ ઓલા કહેવાય ને ખાલી સાથ મળી જાય ને તો એને બહુ ગમતું હોય કામમાં. તો આપણી ઉંમાને આપણે પાસે રહી ને બહુ ગમે છે. જ્યારે હું કામમાં લઈ થોડી નવરી થાવ એટલે પાસે આવી જાઉં છું, આટો મારી જાઉં. વધારે તો ટાઈમ ન આપી શકું. હો ખાઈ લે હવે. સુભદ્રા ને બધા ખાય છે અહીંયા. આપણી વૈજયંતી જોવો હવે ખાતા શીખી ગઈ છે. ઓય મારો દીકરો થાકી ગયો હે હે રસોઈ તો મૂકી દીધી છે, પણ આવી ગયા છે મારો હાવજ ડાયો દીકરો. હા, મારા દીકરા હશે. કોઈ ઘેર કોઈ ઘરે નતું, મારી કોઈ નતું, પપ્પાય નહોતા. હો કેમ હે પૂર્વા? વાંધો નહીં, હાલો 2 બેનું નાઈ ધોઈ નાખો મસ્તીનું, એટલે શરીર હળવા થઈ જાય. પછી રમો તમ તારે. હા સુધી કાંઈ ન બોલો, આ લેશન કરવાનું ન કહો બસ. સરસ, હાલો નાઈ આવો હાલો. અને કપડાં નહીં પલાળતી વા, પપ્પા આગળ આવશે. હા હા, તો મને ટેન્શન થતી હતી કારણ કે સ્કૂલ છે ને એ લગભગ 1.5 કિલોમીટર જેવું થાય છે. તો પૂર્વા હાલીને આવશે કે નહીં? પૂર્વા જો જેની હતી તે તો હાલીને આવતી, પણ અત્યારે આવશે કે નહીં એમ. એ પાછા આપણે હામાં રહી છે એ દાદાની હારે આવવાનું હતું. 2 બેનો ઠેક ત્યાંથી હાલીને ઘરે પહોંચી ગઈ છે. મને શાંતિ થઈ ગઈ. જેની પપ્પા ઘરે નહોતા ને તેમ થતું હતું કે 2 બેનોને લેવા કેમ જવું, ઘરે રેઢું મૂકીને જવાય એમ નથી. એટલા માટે તો લઈ આવ્યા છે, વાંધો નથી. આવ્યો 2 જો અત્યારે આવતા વેત નાવા ગઈ છે, કારણ કે હાલીને આવીને એટલે 2 થાકી ગઈ. હોવા ગયા બટા. અહીંયા જો પૂર્વા એસવી નળ શરૂ કરી દીધો નાવા માટે. આપણી ઉમા જો નીચે બેસી ગઈ છે. આપણું સતત ધ્યાન ઉમા સામું રહે છે. માં બનાવું છું, માં દીકરા બનાવું છું. બોલ તાર શું ખાવું એ બનાવી દઉં. એનું બટાકાનું શાક બહુ ભાવે. જેનીના પપ્પાએ ઘરે નથી, મા દાદાએ નથી. હવે રસોઈ બનાવવું કે ઉમા પાસે રહું એ બધી તકલીફ છે અત્યારે. ઉમાને ઊભું થવું તકલીફ પડે છે ને બેહવું તકલીફ પડે છે. કાંઈ નહીં, છતાંય આપણે ધ્યાન રાખતા રહી. તો થોડુંક મોડું તો થઈ ગયું છે, પણ આપણે ઢાળિયામાં જઈ ઘડી ઘરનું કામ ને ઘડીક આજ ભૂખ લાગી ને તો જેની પપ્પા આવીને સીધા હુઈ જ ગયા હતા, વાટે રહ્યા હતા. કા ઊંઘ આવી ગઈ ત્યાં. તો આપણે બનાવી નાખ્યા છે મસ્ત મજાના રોટલા અને ગાયના માખણથી ચોપડેલા. અને આમાં આપણે બનાવી છે અડદની દાળ મિક્સ છે, મગ અડદ અને બધું આપણે મસૂરની દાળ નાખીને બનાવી છે. ભાત છે અને સાસ છે. અને પૂર્વા ઠેલો લઈને ખાવા આવી ગઈ છે. કા એસવી હજી હું રસોઈ પકાવા હાલની. આપણે હાંજનો સમય થઈ ગયો છે અને જો આપણે સુભદ્રાનો દોવાનું કામકાજ આપણે હાથમાં લઈ લીધું છે. બાકી બધાનો વારો છે. જે આપણે આને વેગડને દોવાનું બાકી છે, પછી ઢેલને બાકી છે. તો પેલા સુભદ્રાનો વારો. અને આજે આપણે ઉમાની થોડી ચિંતા છે, રાતે જાગવું પડશે એવું લાગે છે થોડું. પછી કઈ નક્કી ન કહેવાય, વૈયા તે નોય વૈયા પણ જાગવું પડશે આજ. ઈ પાકું છે. આપણી ઉમા ગાય તો વિયાવણી છે. ઉમા ગાય અત્યારે વિયાવણી છે. એક જ હશે, ઊભી થઈ જાય. વેગડ છે.
ટવાય અહીંયા છે પણ ગાયને બચ્ચું છે ને એ ઊંધું છે આપણું બરોબર ટાઈમે આપણે ડોક્ટર અહીંયા પહોંચી ગયા છે ને આપણે 2 મિનિટમાં ડોક્ટર આવે છે કારણ કે ઊંધું બચ્ચું એવું આપણે કોઈ દિવસ આપણે આવો અનુભવ નથી કર્યો કે કોઈ ગાયને ઊંધું બચ્ચું હોય આ પહેલી વાર જે પહેલા મોઢું આવતું હોય પગની હારે આ વખતે વાહીનો ભાગ એવો છે એટલે આપણને કાંઈ ઓલું ન હોય એટલે ખબર ન પડે ઊભી થા ઉમા ઊભી થા વાસણું બહુ જોરદાર આવે, મોટા આઈથી. હા હાર્ડ કરતા વાસડા મોટા આવે કડવી. તો ના વાસડો છે વાસડો જે હોય તે બેન શાંતિથી ગઈ આમ તો તકલીફ તો થઈ છે વધારે સવાર દિવસની વાત છે સવાર દિવસની એમ કટેવમાં રહેતી હું કામ કરતી અને ધ્યાન રાખતી કામ કરતી ને ધ્યાન રાખતી મને આમ લાગતું જ હતું કે વાસરું કદાચ ઊંધું અથવા આડું હશે તો જ તે ગાયને એટલી બધી તકલીફ પડે શું કેવું કઈ વાંધો નહીં ઊભી થા હાલ ઉમા ઊભી થઈ જા હાલ હા ઊભી થઈ જાવે ને એને જરાય શક્તિ નથી રહી ઊભી થવાની સત્તાએ એને વાસરું ને જો કે તો એસવી હવે ધ્યાન રાખશે અને આ ખાટલો દઈ દેવું અને હું પાણી ગરમ મૂકી દઉં ટેઠવા મને ખબર જ હતી કે આજે ઉમા ફાઇનલી વૈયાઈ જાય એટલા માટે થઈને આપણે ટેઠવા ગરમ કરી દીધા એટલે ટેઠવા તો બની ગયેલા છે હવે ખાલી પાણી જ ગરમ કરવાનું છે એક બાજુ બા ઘરે નથી દાદા ઘરે નથી ઢાળિયામાં કોઈ ધ્યાન રાખે એવું નથી અને ફોક્સ હતો બહાર તો અંદર મૂક્યો છે જીનીના પપ્પા થોડુંક કામ હોવાથી બહાર ગયા છે ગાયની ડિલિવરી થઈ ગઈ એટલે તરત અને ફોક્સ તો આપણે ફળિયામાં તો નહીં મેં અહીંયા ફેરવો છે માઇન્ડ ફેરવો અને હવે આપણે પાણી ગરમ થઈ ગયા છે તો પાઈ દઈ પહેલાં પાણી પછી ગાયને સીધી ઘૂઘરી ખવડાવી દઈ ફરી પાછા અમદાવાદથી મહેમાન આવે છે તો પછી પાછી આપણે રસોઈ બનાવવાની છે પણ પહેલાં આપણી ગાયનું કરી નાખી રસોઈમાં તો આપણે ગમે હાથું બનાવીને જમાડી દઈશું કારણ કે ગાયની સારવાર કરવી બહુ જરૂરી છે તો આપણે એમાં એકવાર ઊભી થઈ ગઈ હતી અને ફરી પાછી બેસી ગઈ કારણ કે હવે એનામાં શક્તિ ન હોય એટલી બધી ઘડી ઊભું રહેવાની પહેલાં પાણી પાઈ દઈ ટેઠવા ખવડાવી દઈ થોડા પછી આપણે એને થોડુંક ખીડું ફોડ લઈ ગઈ વાસરું ધરાઈ રહી અને દોવાઈ જાય હળવી થઈ જાય તો હવે આપણે બાજરાની ઘૂઘરી બનાવી નાખી છે આખા બાજરાની તો એ ખાવા આપી દઈ થોડો ઘણો એની તાકાત આવી જાય પાણી તો પી લીધું છે મસ્ત મસ્ત ખાય છે ભાવે છે ને ભૂખી થઈ છે ગાય હાવ ખોલે પડી ગઈ કારણ કે વાસડો એટલો જોરદાર હતો ને તો ગાય હાવ ખાલી થઈ ગઈ છે અહીંયા ગઈ ને ત્યાં એમ લાગે હાવ ખાપલું વળી ગઈ છે નીચે સાવ બધું કોરું કોરું નાખી દીધું છે અત્યારે તો ફરી પાછા આપણે રાત્રે 12 વાગશે એટલે ફરી આ બધું વાળશું જ નહીં પણ ઢવડી ઢીકલો કરીને ફાસું કોરું એકવાર કરી નાખશું એટલે હવા સુધી ઉપાદી નહીં ને હવે દોવાનું કામકાજ લગભગ જઈને પપ્પાને એકલાને કરવું પડશે કારણ કે હું જાઉં છું રસોઈ બનાવવા માટે ને મહેમાન હવે નજીક પોગવા આવ્યા છે તો મહેમાનને તો બિચારાને ખબર ના હોય પણ કાંઈ નહીં આપણે ઉમંગભાઈ જે હતા અમદાવાદ એવા ગયા હતા આપણે એની ઘરે કેટલા 6-7 લોકો એની આપણે તો જગ્યાની કમી નથી એટલે અમે રાહ જોઈ છીએ ક્યારે પોગે
તો હું રસોઈ બનાવીશ, જેનીના પપ્પા ઉમાને ધોઈ લે અને વાસરુને દૂધ પીવડાવી દે. તો આપણે મોડી રાત્રિ થઈ ગઈ છે, એટલે કે 9:30 જેવું થઈ ગયું. મને ખબર નથી હો કેટલા વાગ્યા ઈ તો. હા, તો એમાં એવું હતું, આપણે ઉમાનું કામ કરીને ડાયરેક્ટલી પછી રસોઈનું કામ લીધું. રસોઈમાં કાંઈ નથી બનાવ્યું, ખાલી શાક ને રોટલા બનાવ્યા છે. તો ઉમંગભાઈને આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. કેવું લાગ્યું રોટલા ને શાક? એટલે ખાસ કરીને તો એ લોકો અમદાવાદ રહે, એમને પણ ગાયો છે અને ગામડું છે, બધું છે, પણ તોય છતાં આપણને એવું મન થયું કે આપણે આખા રીંગણાનું શાક બનાવી નાખીએ, રોટલા અને શીરો બનાવી નાખ્યો. અને આપણે સૌરાષ્ટ્રની મહેમાન ગતિમાં શીરો તો હોય નહીં, એવું બને નહીં, મતલબ કે હોય બને ત્યાં સુધી. અને એશવી કેવું ભાવે છે. અને અહીંયા આપણે બનાવી છે લીલા મરચા કોથમરીની ચટણી. અને હજી આપણે ઉમાનું ધ્યાન રાખવું પડે એમ છે. એની જર હજી પડી નથી ને હજી એને ઝારવાની બાકી છે. દોવાની બાકી છે. ક્યારે દોવાની થાય? હવે તો હું નહીં આવું. ધ્યાન રાખવું પડશે આજનો દિવસ. તો વાસણનું કામ થઈ ગયું છે બધું. અત્યારે વાસણ ઉટકાઈ ગયા છે, મૂકી દીધા છે. હજી અંદર લેવાનું બાકી, થોડુંક પાણી ઉતરી જાય પછી અંદર લઈ લઉં. અને ઉમાનું મિલ્કિંગ કરવા માટે જેનીના પપ્પા એકલા ગયા છે. તો જોઈ છે ઉમા ઊભી રહી કે નહીં, કારણ કે પેલું એમ તો દર વખતે ઉમા ઊભી રહી તો દેશે નોર્મલ ડિલિવરીમાં વાંધો નથી આવતો, પણ આ થોડુંક દુખે છે એને, થોડીક હલનચલન કરે છે. અને પાછા બા નથી, બા હોય ને તો એકદમ શાંતિ ઊભી રહે, કારણ કે એનું મિલ્કિંગ બાસ કરતા હોય. તો ઉમા અહીંયા બાકી એટલે બાને કીધું ભાઈ તમે જ્યાં જવું હોય ને હમણાં જઈ આવો. પછી ઉમા અહીંયા જાય એટલે બાને વધારે હોય. અમે દોઈએ એકી પણ ક્યારેક કરે, બા હોય ને તો એકદમ શાંતિથી ઊભી રહી. કાં? હા હા હા. અને એકદમ મસ્ત ટેઠવા બધા ખાઈ ગઈ છે, ઘૂઘરી, પછી ગુંધળી બધી ખાઈ ગઈ છે. અને વાસરુની તો એને કદાચ વાસડો હોય કે વાસડી હોય, ઉમાને એના વાસરું એટલા પ્રિય. બસ ઊભી રહે કે એની વાત નહીં. થોડું કંઈ કહે ને ત્યાંથી રહેવાય નહીં. બસ લે બસ, ઊભી રે. આલે લીમડો ખાવો હે? અરે વાહ, ખાઈ ગયો. આપણે ઝર નથી પડતી એટલા માટે લીમડો આપ્યો હતો. કા તો મસ્ત આપણું ખીરું દોવાઈ ગયું છે ઉમાનું. થોડી ઘણી ઠેકડા મારી પણ દોઈ લીધું. જો હું ને બા હોય ને તો જીગર ઓછી રહે, પણ તમે હો ને તો જીગર આવી જાય. હા, વાસડાઈ દો ઢમ ઢોલ જેવો થઈ ગયો. અને હું બા ડિલિવરી તો કરી હતી, પણ દોવામાં જ થોડુંક કેવર આવે. તો આ છે ખીરું. અને હાલો બધા બળી ખાવા માટે.